તો ભાવનગરમાં પોલીસની કામગીરી ઉપર ફરી સવાલ ઉઠ્યા છે। તો પોલીસની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે। ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા, જેમાં પોલીસ વાનમાં આરોપીએ બનાવી વિડિયો રીલ્સ। ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનની આ ઘટના સામે આવી છે। પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। પોલીસ વાનમાં આરોપીએ બેધડક વિડિયો શૂટ કર્યો છે, જેમાં વિડિયો શૂટ કરી અને પોતાના ઇન્સ્ટા આઈડી ઉપર આ વિડિયો પોસ્ટ કર્યો છે, વાયરલ કર્યો છે। તો આરોપી રાહુલ મકવાણા ઉર્ફે બદમાશ રાજાનું આ કારસ્તાન જોવા મળ્યું છે। પોલીસની ગિરફ્તમાં આરોપીએ રીલ્સ બનાવતા ચકચાર મચી છે। આરોપી કલચરિયા પરાના પોપટનગરનો હોવાની પણ ક્યાંક માહિતી સામે આવી છે। આરોપી રાહુલ દારૂ, ગાંજા સહિતના પદાર્થોનું પણ વેચાણ કરતો હતો। સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જી, ભાવનગરની પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। આરોપીએ રીલ્સ બનાવી છે, પોલીસની જે વાન છે તેમાં પણ પોલીસને ખુદ જાણ નથી। આ કેટલી બેદરકારી? લાંબા સમયથી વિવાદમાં આવતી રહી છે। જ્યારે કલ્ચરિયા આરોપીનો વિડીયો છે જે વાયરલ થયો છે, તે આરોપી ખાસ જેને પોલીસ પકડમાં હોય અને વાન જ્યારે એના પોલીસ સ્ટેશન લઈ જતી હોય ત્યારે તેમનો વિડીયો છે તે ઉતારે છે અને આ વિડીયો પોતાની સોશિયલ ઇન્સ્ટાગ્રામ છે તેની અંદર પણ અપલોડ કરેલો છે। હાલ વિડીયો વાયરલ છે। આરોપી છે તે કોઈ પણ જાતનો ડર પોલીસ ગિરફમાં પણ નથી અને પોલીસ જ્યારે આરોપીને લઈ જતી હોય છે ત્યારે આવો વિડીયો વાયરલ થતો હોય છે, ત્યારે પોલીસની કામગીરી પર હાર સવાલો ઉઠી રહ્યા છે। આ એ જ વિસ્તાર છે જ્યાંના કોર્પોરેટરે ગૃહમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે અમારા વિસ્તારની અંદર દારૂ, જુગાર તેમજ અનેક જે ક્રિમિનલ જે કામ છે તે થઈ રહ્યા છે, કાયદો અને વ્યવસ્થા કથવાઈ છે। તે જ વિસ્તારનો આ વિડીયો હાલ વાયરલ થયો છે, ત્યારે આ વિસ્તારની વધારે એક વિવાદાસ્પદ ચર્ચાનો આ વિષય બન્યો છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનની વાન છે તેવું પણ હાલ જાણવા મળ્યું છે। પોલીસ ગિરફની અંદર રહેલ રાહુલ મકવાણા ઉર્ફે બદમાશ રાજાનો આ વિડીયો વાયરલ થયો છે। જો તે વિડીયો વાયરલ થવાની સાથે જ જે આરોપી છે તેમને પોતાનું જે ઇન્સ્ટા આઈડી છે તે પ્રાઇવેટ કરી નાખ્યું હતું, જેથી કરીને અન્ય લોકો પણ તેમના બીજા વિડીયો કોઈ ન જોઈ શકે અથવા તો તેમનો આઈડી છે તે ચેક નહીં થઈ શકે। હાલ જોવાનું રહ્યું કે પોલીસ પર જ્યારે આ સવાલો ઉઠ્યા છે ત્યારે હવે પોલીસ આરોપી વિરુદ્ધમાં શું પગલાં લેશે। જી સ્મિતા, આપનો આભાર। તો ભાવનગર પોલીસની કામગીરી ઉપર ફરી સવાલ ઉઠ્યા છે, જેમાં પોલીસ વાનમાં આરોપીએ રીલ્સ બનાવી છે, વિડીયો બનાવ્યો છે, પરંતુ પોલીસને ખબર નથી। ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનની આ ઘટના સામે આવી છે। આટલી તો કેટલી બેદરકારી પોલીસની કે આરોપી પોલીસના વાનમાં બેઠો છે અને ફોનથી વિડીયો બનાવી રહ્યો છે, પરંતુ પોલીસને ખબર નથી કે પછી પોલીસ આવા આરોપીઓને છાવરે છે, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। વિડીયો શૂટ કરી અને પોતાના ઇન્સ્ટા આઈડી ઉપર અપલોડ પણ કર્યો।